જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે પણ મૂંઝવણમાં છો કે યોગીની એકાદશીનું વ્રત 10 જુલાઈએ રાખવું કે 11 જુલાઈએ? આજે આ વિડીયોમાં જાણીશું સાચી તારીખ, વ્રતની સંપૂર્ણ વિધિ, પારણાનો સમય અને યોગીની એકાદશીની એવી અદ્ભુત કથા જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. યોગીની એકાદશી ભગવાન શ્રીહરિને સમર્પિત અત્યંત પવિત્ર એકાદશી છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે ભક્તિભાવથી કરાયેલું વ્રત પાપક્ષય, મનની શાંતિ અને ભગવાનની કૃપા મેળવવાનું ઉત્તમ સાધન માનવામાં આવે છે. આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ પોતાના મન, વાણી અને કર્મને શુદ્ધ બનાવવાનો એક પવિત્ર સંકલ્પ છે. હવે વાત કરીએ વર્ષ 2026ની યોગીની એકાદશીની. પંચાંગ મુજબ એકાદશી તિથિ 10 જુલાઈએ સવારે શરૂ થાય છે અને 11 જુલાઈએ વહેલી સવારે પૂર્ણ થાય છે. તેથી કેટલાક પંચાંગમાં સ્માર્ત અને કેટલાકમાં વૈષ્ણવ પરંપરા મુજબ વ્રત રાખવામાં આવે છે. તમે તમારા સ્થાનિક પંચાંગ અથવા જે પરંપરાનું પાલન કરતા હો તે મુજબ વ્રત રાખી શકો. હવે જાણીએ વ્રતની સરળ વિધિ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ અથવા પીળા વસ્ત્રો ધારણ કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, તુલસીદળ, ફળ અને પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લો અને ભક્તિપૂર્વક ભગવાનનું ધ્યાન કરો. આ દિવસે શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અથવા સાંભળો. ગાયને રોટલી ખવડાવો, જરૂરિયાતમંદોને અન્ન અથવા દાન આપો અને દિવસભર ભગવાનના સ્મરણમાં સમય પસાર કરો. સાથે જ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એકાદશીના દિવસે ચોખા, તામસિક ભોજન, ડુંગળી, લસણ અને નશીલી વસ્તુઓથી દૂર રહેવું. કોઈની નિંદા ન કરવી, ગુસ્સો ન કરવો અને મન, વાણી તથા વર્તનને શુદ્ધ રાખવું. સાચી એકાદશી એ છે જેમાં માત્ર શરીર નહીં પરંતુ મન પણ ભગવાનની નજીક રહે. હવે જાણીએ યોગીની એકાદશીની અદ્ભુત કથા. પ્રાચીન સમયમાં ધનના દેવતા કુબેરના દરબારમાં હેમમાલી નામનો એક યક્ષ સેવા કરતો હતો. તેનું રોજનું કાર્ય ભગવાન શિવની પૂજા માટે સ્વર્ગના ઉદ્યાનમાંથી તાજા સુગંધિત ફૂલો લાવવાનું હતું. એક દિવસ હેમમાલી પોતાની સુંદર પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે પોતાનું કર્તવ્ય જ ભૂલી ગયો. સમયસર ફૂલો ન પહોંચતા ભગવાન શિવની પૂજામાં વિલંબ થયો. જ્યારે કુબેરને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમણે હેમમાલીને કોઢનો ભયંકર શ્રાપ આપ્યો અને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યો. થોડા જ સમયમાં હેમમાલીનું સુંદર શરીર રોગોથી ઘેરાઈ ગયું. તે દુઃખી બની જંગલોમાં ભટકવા લાગ્યો. એક દિવસ ભટકતા ભટકતા તે મહાન ઋષિ માર્કંડેના આશ્રમમાં પહોંચ્યો. ઋષિએ તેની દયનીય સ્થિતિ જોઈ અને પૂછ્યું, હે પુત્ર, તારી આ સ્થિતિ કેવી રીતે થઈ? હેમમાલીએ પોતાની આખી ભૂલ સ્વીકારી. માર્કંડે ઋષિએ કરુણા કરીને કહ્યું, જો તું સંપૂર્ણ શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કરશે તો ભગવાન વિષ્ણુની કૃપાથી તારો ઉદ્ધાર થશે. હેમમાલીએ ઋષિના જણાવ્યા મુજબ સંપૂર્ણ ભક્તિથી યોગીની એકાદશીનું વ્રત કર્યું. ભગવાન શ્રીહરિ તેની ભક્તિથી પ્રસન્ન થયા. ધીમે ધીમે તેનો કોઢ સંપૂર્ણ દૂર થઈ ગયો. તેનું શરીર ફરી સ્વસ્થ બન્યું અને તેને પોતાની પત્ની તથા સુખી જીવન ફરીથી પ્રાપ્ત થયું. આ કથા આપણને શીખવે છે કે ભૂલ કોઈ પણ માણસથી થઈ શકે છે, પરંતુ સાચા મનથી કરેલો પસ્તાવો, ભક્તિ અને ભગવાન પરનો અડગ વિશ્વાસ જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હો તો આજે ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રીહરિ આપના પરિવાર પર હંમેશા કૃપા વરસાવે, આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા આરોગ્યનો આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.